લોકસભાની બેઠકોને 543 થી વધારીને 850 કરવાના પ્રસ્તાવ પાછળ લોકશાહીની વિસ્તૃતિ છે કે પછી કોઈ રાજકીય ગણિત? 33% મહિલા અનામત રાખવા પાછળ સશક્તિકરણ છે કે પછી કોઈ ચૂંટણીની ચાલ? આનાથી શું વધુ પ્રતિનિધિત્વ મળશે? શું લોકશાહી વધુ મજબૂત બનશે કે પછી આ માત્ર રાજકીય ગણિત છે? શું આ બિલ 2029 ની ચૂંટણી પહેલા મહિલા મતદારોને રીઝવવાનો કોઈ માસ્ટર સ્ટ્રોક છે? સીમાંકન, વસ્તી અને સત્તા, ભારતની રાજનીતિમાં શું નવો વળાંક આવશે? આજે આપણે આ મહત્વના અને ગંભીર વિષયના દરેક પાસાને વિગતવાર સમજીશું. સ્વાગત છે. તો દર્શક મિત્રો, ભારતની લોકશાહી વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ઓળખાય છે અને આ ઓળખ માત્ર એક શબ્દ નથી, પરંતુ કરોડો લોકોની આશાઓ, અધિકારો અને પ્રતિનિધિત્વનું પ્રતિબિંબ છે. આ લોકશાહીના ઢાંચામાં એક મોટો ફેરફાર લાવવાનો પ્રસ્તાવ સામે આવ્યો છે, જે ચર્ચાનો વિષય બની ગયો છે. ભારતની લોકશાહી આજે એક એવા વળાંક પર આવીને ઊભી ગઈ છે કે જ્યાં ઇતિહાસ લખાઈ રહ્યો છે અને ભવિષ્યના સમીકરણો બદલાઈ રહ્યા છે. કલ્પના કરો કે જે સંસદ ભવનમાં દાયકાઓથી 543 સભ્યોની અવાજ ગૂંજતો હતો, ત્યાં અચાનક 850 સાંસદોનો અવાજ શરૂ થઈ જાય. કલ્પના કરો કે જે વિધાનસભાઓ અને લોકસભામાં સ્ત્રી શક્તિનું પ્રતિનિધિત્વ માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલું હતું, ત્યાં હવે ત્રીજા ભાગની ખુરશીઓ પર મહિલાઓ બિરાજમાન હોય. આ કોઈ દૂરના ભવિષ્યની વાત નથી, પરંતુ 2026ના આ ખાસ સંસદ સત્રમાં રજૂ થયેલા 3 ક્રાંતિકારી બિલની હકીકત છે. જી હા, મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે કેન્દ્ર સરકારે મંગળવારે, જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશો કાયદા સુધારો 2026, બંધારણ 131મો સુધારો બિલ 2026 અને સીમાંકન બિલ 2026 રજૂ કર્યું હતું, ત્યારે દેશભરમાં આ એક નવી ચર્ચા છેડાઈ ગઈ છે. આ માત્ર આંકડાઓની રમત નથી, પરંતુ ભારતના રાજકીય નકશાને ફરીથી દોરવાની કોશિશ છે. મહિલા અનામતની વર્ષો જૂની માંગ પૂરી થતી દેખાય છે, ત્યાં જ બીજી બાજુ લોકસભાની બેઠકો 543 થી વધારીને 850 કરવાના પ્રસ્તાવ સામે વિરોધના સૂર પણ ઉઠ્યા છે. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં એક ફાડ પડી છે કે શું તેમને વસ્તી નિયંત્રણ કરવા બદલ સજા મળશે? શું ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચેની રાજકીય સંતુલનની ધરી બદલાઈ જશે? શું આ બિલ 2029 ની ચૂંટણી પહેલા મહિલા મતદારોને રીઝવવા માટેનો કોઈ માસ્ટર સ્ટ્રોક છે? આજે આપણે આ ગહન વિષયના દરેક પાસાને વિગતવાર સમજવાના છે. વિચાર કરો કે એક દેશ છે કે જ્યાં લોકસભામાં હાલ 543 સભ્યો છે અને હવે આ સંખ્યા વધીને 850 સુધી પહોંચી શકે છે. આનો અર્થ શું થાય? શું વધુ પ્રતિનિધિત્વ મળશે? શું લોકશાહી વધુ મજબૂત બનશે કે પછી આ માત્ર એક રાજકીય ગણિત છે? આ સવાલો આજે દરેક જાગૃત નાગરિકના મનમાં ઊભા થઈ રહ્યા છે. તો સૌથી પહેલા આપણે એ સમજવું પડશે કે લોકસભાની બેઠકો લાંબા સમયથી કેમ સ્થિર રહી રહી છે. તો મીડિયા અહેવાલ અનુસાર 1971ની જે વસ્તી ગણતરી છે તેના આધારે લોકસભાની બેઠકો નક્કી કરવામાં આવી હતી અને ત્યારબાદ 1976માં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. 1976માં ઇન્દિરા ગાંધીની સરકારે આ બેઠકોની સંખ્યાને 2026 સુધી સ્થગિત કરી દીધી હતી, જેથી રાજ્યો વસ્તી નિયંત્રણ પર ધ્યાન આપી શકે. એટલે કે વસ્તી નિયંત્રણને પ્રોત્સાહન આપવા માટે બેઠકોને પુનઃવિતરણ પ્રક્રિયા જે છે તે સ્થગિત કરવામાં આવી હતી, કારણ કે જો દર દાયકામાં વસ્તી પ્રમાણે બેઠકો વધતી રહે તો પછી જે રાજ્ય વધુ વસ્તી વધારશે તેમને વધુ પ્રતિનિધિત્વ મળશે અને જે રાજ્યો વસ્તી નિયંત્રણમાં સફળ થશે તો તેઓ પાછળ રહી જશે. એટલે કે એક પ્રકારનું પ્રોત્સાહન ખોટી દિશામાં જતું હતું. એટલે કે હવે લગભગ જ્યારે 50 વર્ષ પછી આ મુદ્દો ફરી એકવાર જીવંત થયો છે. હવે જ્યારે તે સમય સીમા હતી તે પૂરી થઈ ગઈ છે, ત્યારે સરકારે લોકસભાની કદ વધારીને 850 કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં 815 બેઠકો રાજ્યમાંથી અને 35 બેઠકો કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી હશે. આના માટેનો જે બંધારણના અનુચ્છેદ 81માં સુધારો કરવો પડશે. આ સૌથી મોટો વિરોધ સીમાંકનનો છે, કારણ કે એવી ખબરો સામે આવી રહી છે કે સરકારનું કહેવું છે
કે લોકસભાની બેઠકો વધારવી જરૂરી છે, કારણ કે દેશની વસ્તી ઘણી બધી વધી ગઈ છે અને હાલના જે પ્રતિનિધિત્વ છે તેમાં અસંતુલન થઈ ગયું છે. પરંતુ વિરોધીઓનું કહેવું છે કે આ પગલું ખાસ કરીને દક્ષિણ રાજ્યો માટે નુકસાનકારક બની શકે છે, કારણ કે દક્ષિણના જે રાજ્યો છે જેમ કે તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશે વર્ષો સુધી વસ્તી નિયંત્રણની નીતિઓ સફળતાપૂર્વક અમલમાં મૂકી છે. આના કારણે તેમની વસ્તી વૃદ્ધિ ઓછી રહી જાય છે, જ્યારે ઉત્તર ભારતના ઘણા બધા રાજ્યોમાં વસ્તી ઝડપથી વધી રહી છે. અને હવે આ અંગે નિષ્ણાતોનું માનવું છે કે જો હવે નવી બેઠકોનું વિતરણ તાજેતરની વસ્તી ગણતરીના આધારે થશે તો પછી ઉત્તરના જે રાજ્યો છે તે વધુ બેઠકો મળશે અને દક્ષિણના રાજ્યોનું પ્રતિનિધિત્વ તુલનાત્મક રીતે ઘટી જશે. આનાથી દક્ષિણના નેતાઓને લાગે છે કે તેઓને તેમના સારા શાસન અને વસ્તી નિયંત્રણ માટે સજા મળી રહી છે. આ માત્ર રાજકીય મુદ્દો નથી, પરંતુ ફેડરલ માળખાની સમતોલતા માટે પણ મહત્વપૂર્ણ છે. જો નવીનતમ વસ્તી ગણતરીના આધારે બેઠકોની ફાળવણી થાય તો પછી ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોની બેઠકમાં તોતિંગ વધારો થશે, જ્યારે તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા જેવા રાજ્યોને જેણે વસ્તીને સફળતાપૂર્વક કાબૂમાં રાખી છે તેમને કુલ બેઠકોમાં હિસ્સો ઘટી શકે છે. આની સામે એવા અહેવાલો છે કે તમિલનાડુના મુખ્યમંત્રી M.K. સ્ટાલિને આને લોકશાહી પરનો હુમલો ગણાવ્યો છે. તેમનો તર્ક સીધો છે કે જો અમે દેશના ભલા માટે વસ્તી ઓછી કરી તો પછી શું અમારો સંસદમાં અવાજ ઓછો કરી દેવામાં આવશે? આ એક ભૌગોલિક અને રાજકીય અન્યાયની લાગણી પેદા કરી રહ્યું છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે આનાથી કેન્દ્રમાં સત્તા મેળવવા માટે માત્ર ઉત્તર ભારતના રાજ્યો પર ધ્યાન આપવું પૂરતું થઈ જશે અને દક્ષિણના રાજ્યોની અવગણના થશે. હવે આપણે વાત કરીએ મહિલાઓ માટે 33% અનામતના મુદ્દાની. તો આ એક એવો મુદ્દો છે કે જેને લઈને વર્ષોથી માંગ ઉઠતી રહી છે. જેટલો આવકારદાયક છે તેટલું જ વિવાદાસ્પદ પણ રહ્યો છે, કારણ કે એવા અહેવાલો છે કે ભારતની લોકસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ હજુ પણ ખૂબ જ ઓછું છે, આશરે 14% જેટલું છે, જે વૈશ્વિક સરેરાશ કરતા પણ ઓછું છે. જેથી મહિલાઓને વધુ રાજકીય શક્તિ આપવી એક યોગ્ય અને જરૂરી પગલું માનવામાં આવી રહ્યું છે. પરંતુ અહીંયા પણ વિવાદ ઉભો થયો છે, કારણ કે 2023માં નારી શક્તિ વંદન અધિનિયમ પસાર થયો ત્યારે એવી શરત હતી કે વસ્તી ગણતરી અને સીમાંકન પછી જ તે લાગુ થશે. એટલે કે 2023માં પસાર થયેલા કાયદામાં સ્પષ્ટ રીતે લખાયું છે કે મહિલાઓ માટે અનામત ત્યારે જ અમલમાં આવશે જ્યારે નવી વસ્તી ગણતરી અને સીમાંકન પ્રક્રિયા પૂર્ણ થશે. એટલે કે તેમાં લાંબો સમય લાગી શકે છે. પરંતુ હવે સરકાર જે નવો પ્રસ્તાવ લાવી રહી છે તેમાં એવું લાગે છે કે આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માંગે છે અથવા તો તેના માપદંડોમાં ફેરફાર કરવા માંગે છે. હવે સરકાર આ શરતને હળવી કરીને 2029 સુધીની જે ચૂંટણી છે એની પહેલા જ અમલી બનાવવાની દિશામાં કદમ ઉઠાવી રહ્યા છે. આને જે વિપક્ષી નેતાઓ છે તેને તુષ્ટિકરણની રાજનીતિ અને આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને લેવાયેલો નિર્ણય ગણાવી રહ્યા છે. અંજલિ ભારદ્વાજ જેવા સામાજિક કાર્યકરો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો પહેલા સરકારે કહ્યું હતું કે સીમાંકન વગર અનામત શક્ય નથી તો પછી હવે અચાનક આ યુ-ટર્ન કેમ લીધો? શું સરકાર સીમાંકનના વિવાદાસ્પદ મુદ્દાને મહિલા અનામતની આડમાં દબાવવા માંગે છે? પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓ આવે છે અને તૃણમૂલ કોંગ્રેસ જેવા પક્ષો આક્ષેપ કરે છે કે ભાજપ મહિલાઓના મતો મેળવવા માટે આ ઉતાવળ કરી રહ્યું છે. જો કે આગળ જોઈએ તો ભારતની સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ માત્ર 14 થી 18% છે, જે વૈશ્વિક સરેરાશ 27% કરતા પણ ઘણું નીચે છે. જેથી આ ફેરફાર સામાજિક ન્યાયની દ્રષ્ટિએ અનિવાર્ય છે, પરંતુ તેનો અમલ ક્યારે અને કેવી રીતે થશે તે જ મુખ્ય પ્રશ્ન છે. આ ત્રણેય બિલ, કેન્દ્ર શાસિત પ્રદેશો કાયદા, બંધારણ સુધારા અને સીમાંકન બિલ એકબીજાની સાથે વણાયેલા છે. અને હવે એવા રિપોર્ટ મળી રહ્યા છે કે સરકારનો તર્ક છે કે 1971ની વસ્તી બમણી થઈ ગઈ છે, જેથી એક સાંસદ પર મતદારોનું બોજ ખૂબ જ વધી ગયો છે. 850 બેઠકો થવાથી જનતાને વધુ સારું પ્રતિનિધિત્વ મળશે અને વિકાસના કામો વેગવંતા બનશે. પરંતુ રાજકીય વિશ્લેષકો એવું માની રહ્યા છે કે આનાથી ભારતની ફેડરલ સ્ટ્રક્ચર એટલે કે સંઘીય માળખા પર અસર પડી શકે છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને પત્ર લખીને દક્ષિણના રાજ્યોને એક થવા માટે હાકલ કરી છે. તેઓ પ્રો રેટા મોડેલને પ્રતિકાર કરવા માંગે છે. વિવાદ એ વાત પર થયો હતો કે સીમાંકન પંચના વડા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હશે, પરંતુ
તેનો અંતિમ નિર્ણય વસ્તી ગણતરીના આંકડા પર જ આધારિત રહેશે. વિપક્ષો માંગ કરી રહ્યા છે કે બેઠકો વધારવામાં વસ્તી સિવાય આર્થિક પ્રગતિ, સામાજિક વિકાસ જેવા માપદંડોને પણ સ્થાન આપવું જોઈએ. ટૂંકમાં કહીએ તો આ બિલ માત્ર કાયદાકીય દસ્તાવેજો નથી, પરંતુ ભારતના લોકશાહી ભવિષ્યની કસોટી પણ છે. એક બાજુ મહિલા સશક્તિકરણનું ઉજળું પાસું છે, તો બીજી બાજુ પ્રાદેશિક અસંતુલનનો ગંભીર ખતરો. 16 અને 18મી એપ્રિલના આ ખાસ સત્રમાં જ્યારે આ ખરડા ઉપર ચર્ચા થશે, ત્યારે આખો દેશ જોશે કે શું ભારત આ પરિવર્તનને સર્વસંમતિથી સ્વીકારે છે કે પછી આ વિવાદ એક નવી રાજકીય લડાઈની શરૂઆત બની શકે છે. આગામી 2029ની જે ચૂંટણી છે તેનો રસ્તો આ ત્રણેય બિલ દ્વારા જ નક્કી કરવામાં આવશે, જેમાં નારી શક્તિ, સીમાંકન અને બંનેની સૌથી નિર્ણાયક પરિબળ સાબિત થશે. આ મુદ્દાએ એ માત્ર રાજકીય ચશ્માથી જોવું યોગ્ય નથી. અંતમાં કહીએ તો અંતમાં સવાલ એ છે કે શું આ સુધારાઓ ખરેખર લોકશાહીને મજબૂત બનાવશે કે પછી નવા વિવાદ અને અસમાનતા ઊભી કરશે? આનો જવાબ સમય આપશે, પરંતુ એક વાત ચોક્કસ છે કે ભારતની રાજનીતિ હાલ એક એવા નવા વળાંક પર છે કે જ્યાં દરેક નિર્ણય લાંબા ગાળાના પરિણામો લાવી શકે છે. અને જેથી જરૂરી છે કે આ મુદ્દા પર ખુલ્લી અને ગહન ચર્ચા થાય. રાજકીય પક્ષો, નાગરિક સમાજ અને સામાન્ય લોકો સૌએ મળીને આ વિશે વિચારવું જોઈએ કે શું સાચું છે અને શું દેશના હિતમાં છે. કારણ કે લોકશાહી માત્ર સરકારની નથી, પરંતુ દરેક નાગરિકની પણ છે, અને તેઓ ભવિષ્ય પર આપણા સૌના હાથમાં છે. આ ચર્ચા અહીંયા પૂરી થતી નથી, પરંતુ અહીંયાથી શરૂ થાય છે. કારણ કે આવનારા દિવસોમાં આ મુદ્દા પર વધુ રાજકીય ટકરાવ, ચર્ચા અને નિર્ણયો જોવા મળશે, અને તે નક્કી કરશે કે ભારતની લોકશાહી છે. હવે આ વિષય પર તમારો શું અભિપ્રાય છે તેને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.